ચાલો હવે ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધિઓનું આપણે રિવિઝન કર્યું હતું. તો આજે આપણે પ્રકરણ નંબર 3 શ્રેણિક છે બરોબર, એની થિયરીનું આપણે રિવિઝન કરશું. શ્રેણિકની અંદર જો તમારે પૂરેપૂરી તૈયારી કરવી હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે એક તો શ્રેણિકનો ગુણાકાર, બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થાય બરોબર, કારણ કે 2x2 શ્રેણિક હોય અને આગળ તો ચોથા ચેપ્ટરમાં આવશે સહઅવયવ શ્રેણિકી નિશ્ચયકની અંદર આપણે એનું રિવિઝન કરશું. પણ સાથે સાથે સ્વાધ્યાય 3 ની અંદર પ્રક્રિયાનો સ્વાધ્યાય 3 છે, એ સ્વાધ્યાય 3 ની અંદર જે ગાણિતીય અનુમાનનો ઉપયોગ કરીને સાબિત કરવાના એક્ઝામ્પલ છે બરોબર, કે એવા એક્ઝામ્પલ ગાણિતીય અનુમાનનો ઉપયોગ કરીને સાબિત કરો કે n ને ઘણા બધા એક્ઝામ્પલ છે, ઈ એક્ઝામ્પલ પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે ઈ વ્યવસ્થિત કરી નાખો. અને આમ ખરેખર તમે જોવા જાવ તો લગભગ મોસ્ટલી ચેપ્ટર ની અંદર કોઈ પણ ચેપ્ટર લઈ લો એમાં જે પ્રક્રિયાનો સ્વાધ્યાય આપણે આવે છે બરોબર, તો પ્રક્રિયાનો સ્વાધ્યાયની અંદર જેટલા એક્ઝામ્પલ છે મોટાભાગના એક્ઝામ્પલ કરી નાખો કે જેથી કરીને અમુક ચેપ્ટરમાં, બધા ચેપ્ટરમાં એવું નથી, છઠ્ઠું ચેપ્ટર છે તો છઠ્ઠા ચેપ્ટરની અંદર એની સિવાયના સ્વાધ્યાયમાંથી પૂછવા જેવું ઘણું બધું છે બરોબર. સાતમું ચેપ્ટર છે તો સાતમા ચેપ્ટરમાં પ્રક્રિયાના સ્વાધ્યાયમાંથી ઘણું બધું પૂછી શકાય અને એની સિવાયનામાંથી ઘણું બધું પૂછી શકાય. ત્યારે આઠમા ચેપ્ટરમાં એવું કંઈ નથી, નવમા ચેપ્ટરમાં એવું નથી. નવમા ચેપ્ટરમાં સ્વાધ્યાય સિવાયના પ્રક્રિયા સ્વાધ્યાય સિવાયના સ્વાધ્યાયમાંથી એક્ઝામ્પલ વધારે પૂછી શકાય. તો એ ચેપ્ટર ઉપર આધાર રાખે બરોબર. અને 10મું 11મું ચેપ્ટર તો ખાસ આખું ચેપ્ટર કરવું જ પડે, કારણ કે એ બે ચેપ્ટર આમે મહત્વના છે વધારે અને આમે વધારે મહત્વના, કારણ કે એ ચેપ્ટર નાના છે પણ 16 થી 17 માર્ક ઓલરેડી તમે એમાંથી મેળવી શકો બરોબર. 15 થી 16 માર્ક આપણે 8 માર્કના ચેપ્ટર ધારી બરોબર, તો 16 માર્ક તમને રોકડા તમને મળી જાય. કારણ કે ચેપ્ટરમાં ખરેખર બે ત્રણ થિયરીને બાદ કરતા એક પણ થિયરી બીજું કઈ અંદર આવતું નથી. તો જેથી ઘણા વિદ્યાર્થીઓને સંકલનમાં કદાચ તકલીફ પડતી હોય બરોબર, અને લાસ્ટ જ્યારે રિવિઝન કરો હાવ છેલ્લે, આપણે ગણેલા છે એક્ઝામ્પલ, કદાચ નો ગણ્યા છેલ્લે રિવિઝન કરો અને સંકલનને કદાચ એક કોર રાખી દો કે હાલો સંકલન નથી કરવું, તો પણ ઈ એક કોર મૂકવાથી બીજી એક જવાબદારી તમારા ઉપર આવે કે તમારે બાકીના જે ચેપ્ટર છે એની સિવાયને એકદમ વ્યવસ્થિત કરવા પડે. કારણ કે સંકલન તમે એક કોર મૂકી દેશો એટલે એની ઉપરથી તમારે 9મું ચેપ્ટર પણ 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર એમાં સંકલનમાં તકલીફ પડશે બરોબર. એટલે 8માં 9માં સંકલન મૂકી દીધું, 8મું 7મું મૂક્યું એનો અર્થ કે 8મું મૂકી દીધું, એ વસ્તુ યાદ રાખજો. અને ખરેખર 8મું ચેપ્ટર એવું છે બરોબર કે તમારે માત્ર 20 એક્ઝામ્પલ, મેક્સિમમ 20 એક્ઝામ્પલ છે, મેક્સિમમ 20 નથી થતા બરોબર, મેક્સિમમ 20 એક્ઝામ્પલ તમે કરો એટલે 8મા ચેપ્ટરમાંથી બોર્ડના નિયમ પ્રમાણે એને ઓછામાં ઓછું 4 થી 5 માર્કનું તો પૂછવું જ પડે બરોબર. એટલે 20 એક્ઝામ્પલમાંથી 4-5 માર્કમાં તમને રોકડા તમને માર્ક મળી જાય જો તમે થોડી વધારે મહેનત કરો તો. 9મું ચેપ્ટર એવું છે, 9માંથી મહત્વના જે 3 સ્વાધ્યાય તે કાઢી નાખ્યા બરોબર. એટલે ઈ જે છે ઈ સાવ સરળ જ છે અને એમાં સંકલન સરળ જ સંકલન છે, અઘરા સંકલન છે નહીં બરોબર. કદાચ તમે સંકલનમાં પ્રક્રિયા સ્વાધ્યાય ભૂલી જાઓ, ઈ તમારે નથી કરવો, એમાંથી પૂછે તો આપણે સંકલન નહીં ગણીએ, પણ સંકલનની ખાલી રીત અમુક યાદ રાખશો તો ઈ સંકલનની રીતનો ડાયરેક્ટ ઉપયોગ 1/x² - a² ઈ જે સૂત્ર છે 1/x² + a² બરોબર, a² - x², 1/2 log of x - a ના છેદમાં x + ઈ જે સૂત્ર છે ઈ તમે પાકા કરી નાખો અને એની એપ્લિકેશન શીખી જાઓ તો 9મા ચેપ્ટરમાં કઈ વાંધો આવે નહીં. 9મા ચેપ્ટરમાં એની જ એપ્લિકેશન આવે મોટા ભાગના એક્ઝામ્પલ બરોબર. તો માત્ર 7મું તમે સ્કીપ કરી શકો, 8મું 9મું તમારે માર્ક આવી જાય. ઈ રીતે આગળ વધજો. તો આપણે શ્રેણિકની શરૂઆત કરીએ. ખરેખર શ્રેણિક છે શું આપણે શરૂઆતમાં જોયું હતું જ્યારે ચેપ્ટરની સ્ટાર્ટ કરી ત્યારે શ્રેણિક ખરેખર કોઈ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસીય ગોઠવણી છે. શ્રેણિક શું છે તો કે શ્રેણિક એ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસીય ગોઠવણી છે. શ્રેણિક જે છે એ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસીય ગોઠવણી છે. હવે કોઈ શ્રેણિકમાં m હાર હોય અને n સ્તંભ હોય એટલે કે આને રો કહેવાય અને કોલમ કહેવાય, તો એની કક્ષા જે છે શ્રેણિકની કક્ષા કઈ થાય તો કે m × n થાય. m છે રો ની સંખ્યા દર્શાવે, n છે કોલમ ની સંખ્યા દર્શાવે, રો અને કોલમ. તો શ્રેણિકની કક્ષા કઈ થાય તો m × n થાય. હવે કોઈ શ્રેણિકની કક્ષા, કોઈ શ્રેણિકને સામાન્ય રીતે a b c એવા કેપિટલ લેટર્સ વડે તમે શ્રેણિકને દર્શાવી શકો. તો a બરાબર તમને આપેલો હોય શ્રેણિક બરાબર, તમે આમ લખી શકો a11
A12 A13 A21 A22 A23 આને તમે લખી શકો આની કક્ષા જે છે ભાઈ એ કક્ષા થઈને 2/3 થઈ બરોબર અને આ શ્રેણિક નામ પણ લખી શકો A અહીંયા Aij m cross n m હારની સંખ્યા દર્શાવે n કોલમની સંખ્યા દર્શાવે A Aij આ પહેલો i દર્શાવે બીજો j દર્શાવે આ સભ્ય ખરેખર શું દર્શાવે તો કે આ પહેલી રો બીજી કોલમ પહેલી રો ત્રીજી કોલમ બીજી રો પહેલી કોલમ બીજી રો બીજી કોલમ બીજી રો ત્રીજી કોલમ એ રીતે આખો સભ્ય દર્શાવે સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે શ્રેણી આવી રીતે શ્રેણી બનાવતા શીખ્યા હતા શ્રેણીની કક્ષા કઈ હોય સ્વાધ્યાય 3.1 માં બહુ સિમ્પલ એક્ઝામ્પલ જોયા હતા સ્વાધ્યાય 3.1 બરોબર એમાં આટલી થિયરી આવે માત્ર કે શ્રેણી કઈ રીતે દર્શાવવામાં આવે રો કોલમ શ્રેણી કઈ રીતે હોય બરોબર ત્યારબાદ શ્રેણીકોનો સરવાળો બે શ્રેણીકોનો સરવાળો ક્યારે શક્ય બને પહેલા સરવાળો અથવા બાદબાકી જો બાદબાકી જેવો કોઈ અસ્તિત્વમાં નથી બરોબર પણ આપણે પ્લસ માઈનસ કરી શકીએ ડાયરેક્ટ પણ આપણે ડાયરેક્ટ બાદબાકી કરો તો કે વાંધો આવે નહીં પણ ક્યારે થઈ શકે શ્રેણીકોનો સરવાળો શ્રેણીકોનો સરવાળો ભાઈ ક્યારે થઈ શકે જ્યારે બે શ્રેણીક આપેલા હોય a ની કક્ષા છે m ક્રોસ n b ની કક્ષા છે m ક્રોસ n જો કક્ષા સમાન હોય તો જ સરવાળો થાય જો શ્રેણીકોની કક્ષા સમાન હોય તો અને તો જ શ્રેણીકોનો સરવાળો શક્ય બને નહીંતર શ્રેણીકોનો સરવાળો શક્ય બને નહીં શ્રેણીકોની કક્ષા સમાન હોય તો જ શ્રેણીકોનો સરવાળો શક્ય બને નહીંતર શ્રેણીકોનો સરવાળો શક્ય બને નહીં બરાબર હવે આપણે કેટલાક શ્રેણીકોના પ્રકાર જોઈ લઈએ હાફ શ્રેણી રો મેટ્રિક્સ તો કે હાફ શ્રેણી ભાઈ કોને કહેવાય તો કે જેની અંદર એક જ હાર હોય n કોલમ હોય એને રો મેટ્રિક્સ કહેવાય એની કક્ષા 1 ક્રોસ n થશે બરોબર હાર એની એક જ હશે એટલે આ શ્રેણીને આ રીતે દર્શાવાય a11 a12 a13 અપ ટુ a1n આને કહેવાય રો મેટ્રિક્સ હાર શ્રેણી બરોબર એક જ હાર હોય એને n કોલમ હોય સેકન્ડ સ્તંભ શ્રેણી કહેવાય કોલમ મેટ્રિક્સ એની કક્ષા કે આપણે કહી શકીએ m ક્રોસ 1 A11 A21 A31 AM1 એટલે આ શ્રેણીની અંદર એક જ કોલમ હોય અને m રો હોય m હાર હોય અને એક જ કોલમ હોય અને શું કહેવાય તો કે સ્તંભ શ્રેણી કહેવાય ત્યારબાદ આવશે ચોરસ શ્રેણી તો કે જે શ્રેણીમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેને ચોરસ શ્રેણી કહેવાય એટલે એની કક્ષા m ક્રોસ m હોય અથવા તમે n ક્રોસ n કહી શકો ટૂંકમાં રો અને કોલમ બંને કેવા હોય સરખા હોય બરોબર એટલે આવો એક શ્રેણી કોઈ ચોરસ શ્રેણી એટલે a11 a12 a21 a22 આને કહેવાય 2/2 ચોરસ શ્રેણી એ રીતે 3/3 ચોરસ શ્રેણી પણ આવે a11 12 13 a21 a22 a23 a31 a32 અને a33 બરાબર તો આ કયો તો આ 3/3 ચોરસ શ્રેણી થઈ 2/2 ચોરસ શ્રેણી અને 3/3 ચોરસ શ્રેણી આ આપણે ચોરસ શ્રેણીની વાત કરી ચોરસ શ્રેણી સ્તંભ શ્રેણી અને આ શ્રેણી આ ત્રણ શ્રેણી જોઈએ ત્યારબાદ આવશે વિકર્ણ શ્રેણી આ એક એવો ઉદાહરણ છે બરાબર એવો શ્રેણીનો પ્રકાર છે કે જેની અંદર તમે ક્યારેક કોઈ એમસીક્યુ માં કે ક્યારેક કોઈ એક્ઝામ્પલ માં ભૂલાઈ ગયું હોય કે આ કયો શ્રેણી કહેવાય બરોબર તો એમાં ઘણાને
ભૂલાઈ જાય યાદ નથી આવતું કારણ કે હવે આખો કોર્સ પૂરો થઈ ગયો બરોબર એટલે ઘણીવાર રિવિઝન ન થયું હોય તો ખબર ન પડે હું કહેવા માંગે છે તો વિકર્ણ શ્રેણી કોને કહેવાય તો કે વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય એટલે પહેલા તો જે ચોરસ શ્રેણિક માટે પહેલી વાત આમાં બીજો કોઈ પણ શ્રેણિક ન ચાલે વિકર્ણ શ્રેણિકમાં જે ચોરસ શ્રેણિક માટે પહેલા તો ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે બરોબર જે ચોરસ શ્રેણિક માટે aij બરાબર 0 જ્યારે I is not equal to j aij બરાબર 0 જ્યારે I is not equal to j એટલે આ પહેલું જેને I કહેવાય બીજાને j કહેવાય બરોબર અહીંયા 1 2 છે 1 3 છે આ I અને j સરખા નથી અહીંયા I અને j સરખા નથી અહીંયા I અને j સરખા નથી અહીંયા નથી તો જ્યાં I અને j સરખા નથી ઈ ઘટક કેવો આવે 0 આવે બરોબર બાકીના ઘટક એમનેમ આવે ને વિકર્ણ શ્રેણિક કહેવાય એનું ઉદાહરણ હોય તો શ્રેણિક a બરાબર a11 0 0 0 a22 અને 0 0 0 a33 આને વિકર્ણ શ્રેણિક કહેવાય કે વિકર્ણમાં સભ્ય છે બાકી બધા ઘટકો કેવા છે તો કે 0 છે એને સંકેતમાં આવી રીતે પણ લખે diag diagonal a11 a1 a22 અને a33 હવે ક્યારેક તમને રકમની અંદર આવું જ રીતે થાય કે ડાયરેક્ટ આપ્યું a બરાબર diag કરીને આપેલું હોય બરોબર અને b બરાબર કાંઈક બીજો ચોરસ શ્રેણિક આપેલો હોય 3/3 માં 3/3 હોય તો b બરાબર 3/3 આપેલો હોય તો તમને એમ કીધું કે સરવાળો કરો કે ગુણાકાર કરો એવું કાંઈક તમને કીધું હોય તો પહેલું તો આ જે શ્રેણિક આપ્યો છે તો આને આમાં કન્વર્ટ કરો તમે અને પછી જે કે સરવાળો તો ગુણાકાર જે કે કરવાનો છે પછી કરી શકો બરોબર એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ આવશે શૂન્ય શ્રેણિક જે તમને બધાને ખબર છે બધા જ ઘટકો શૂન્ય હોય શૂન્ય શ્રેણિક એને O વડે દર્શાવાય એમાં કાંઈ એવું જરૂરી નથી કે ચોરસ શ્રેણિક જ હોય બરોબર જે શ્રેણિકના બધા ઘટકો શૂન્ય હોય દરેક ઘટક એને શું કેવું કહેવાય તો કે શૂન્ય શ્રેણિક કહેવાય બરોબર હવે આપણે શ્રેણિકોનો સરવાળો તો આવડી ગયો હવે ખાસ મહત્વની વાત શીખવાની શ્રેણિકોનો ગુણાકાર બરોબર જે શ્રેણિકોનો ગુણાકાર આપણે શીખવાનો છે એની અંદર મેં તમને આપણે વાત કરી હતી જ્યારે શીખવાડું ત્યારે સેમ વસ્તુ રિપીટ કરું છું કે ધારો કે શ્રેણી a બરાબર શ્રેણિકોનો ગુણાકાર ઓકે એક શ્રેણિક તમને આપેલું છે a બરાબર a11 a12 આપણે 3/3 લઈ લઈએ તો તમને બીજી કઈ તકલીફ ન પડે a21 a22 a23 a31 a32 અને a33 આ તમને એક શ્રેણિક આપેલો છે બીજો શ્રેણિક b બરાબર b11 b12 b13 b21 b22 અને b23 b31 b32 અને b33 આ તમને બીજો શ્રેણિક આપેલો છે બરોબર હવે મારે આનો ગુણાકાર કરવો છે ab પહેલા તો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય આ પહેલું બરોબર પહેલો પ્રશ્ન કોઈ શ્રેણિક બી આપેલા હોય બંને શ્રેણિકનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય તો ધારો કે કોઈ શ્રેણિક a છે એની કક્ષા છે m ક્રોસ n અને બીજો શ્રેણિક b છે એની કક્ષા છે p ક્રોસ q તો m ક્રોસ n મારે a અને b નો ગુણાકાર ab વ્યાખ્યાયિત કરવો છે તો પહેલા હું a લખીશ m ક્રોસ n પછી b લખીશ p ક્રોસ q તો એની માટે n બરાબર p હોય પ્રથમ શ્રેણિકના કોલમની સંખ્યા અને બીજા શ્રેણિકની રો ની સંખ્યા બે સમાન હોય તો અને તો જ શ્રેણિકનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય જે ગુણાકાર આવે એની કક્ષા કઈ છે m ક્રોસ q તો ab જે વ્યાખ્યાયિત થશે એની કક્ષા કઈ થશે તો કે m ક્રોસ q થશે સેમ વસ્તુ મારે b એ વ્યાખ્યાયિત કરવું છે n અને p સરખા હોવા જોઈએ તો આ વ્યાખ્યાયિત થાય ab એની કક્ષા કઈ થાય તો કે m ક્રોસ q થાય સેમ વસ્તુ b એ માટે લાગુ કરવી હોય તો b ની કક્ષા છે p ક્રોસ q એની કક્ષા m ક્રોસ n જો q બરાબર m હોય તો b
b એ વ્યાખ્યાયિત થાય p ક્રોસ n. b ની કક્ષા કઈ થશે તો કે p ક્રોસ n થશે. બરોબર? આ આપણે કોઈ શ્રેણીકનો ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય એ આપણે જોયું. હવે આપણે આ બે શ્રેણીકનો ગુણાકાર જોઈએ. બરોબર? બંને શ્રેણીકનો ગુણાકાર જોઈએ. શ્રેણીક a ની કક્ષા અહીં લખી નાખું છું. a ની કક્ષા m ક્રોસ n હતી, આપણે જે પૂછી નાખ્યું અને b ની કક્ષા કઈ હતી p ક્રોસ q. એક વસ્તુ યાદ રાખવાની કે બે શ્રેણીક હોય એના ગુણાકાર માટે કોઈ દિવસ ab is not equal to ba. હોઈ શકે, હોય તો હોઈ શકે, બરોબર, પણ હોય જ એવું જરૂરી નથી. એટલે શ્રેણીકના ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી. શ્રેણીકોના સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે પણ શ્રેણીકોના ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી. એ ખાસ ધ્યાન રાખો. હવે શ્રેણીકોનો ગુણાકાર કરવા જઈએ તો ધ્યાન રાખજો બધા. પહેલા a b by શ્રેણીક પરથી આપણે લખી નાખીએ આપણે a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33 એની સાથે ગુણાકારમાં b11 b12 b13 b21 b22 અને b23 b31 b32 અને b33 આ આપણે બંને શ્રેણી બાજુમાં જમા લખી. બરોબર? હવે પહેલું કામ કરવાનું છે ગુણાકાર વ્યાખ્યાયિત થાય છે કે નહીં. તો આમાં તો ભાઈ 3/3 છે, આમાં તો આપણે કઈ તકલીફ છે નહીં. બરોબર? તો પહેલું કામ કઈ રીતે ગુણાકાર વ્યાખ્યાયિત કરવો તો કે અહીંયા આ જે ગુણાકારનો શ્રેણીક છે એની કક્ષા પણ 3/3 આવશે. કેટલી આવશે તો કે 3/3. એમાં ટોટલ 9 સભ્યો આવશે. તો એનું પહેલી કોલમ અને પહેલી રો નો સભ્ય કયો તો કે બંને શ્રેણીકના અનુરૂપ ઘટકોના પહેલી કોલમ અને પહેલી રો ના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો કરવો. એટલે પહેલી કોલમ, પહેલી રો અને પહેલી કોલમ બેનો ગુણાકાર કરો એટલે a11 b11 પ્લસ a12 b21 અને પ્લસ a13 b31. આનો પહેલો ઘટક થયો. પહેલી કોલમ અને પહેલી રો નો ગુણાકાર કરો ત્યારે તમને પહેલો ઘટક આવે. પહેલી કોલમ પહેલી રો નો ઘટક મળે. હવે પહેલી કોલમ આ પહેલી રો અને બીજી કોલમ નો ગુણાકાર કરો તમને આનો પહેલી રો બીજી કોલમ નો ઘટક મળે. a11 b12 પ્લસ a11 a12 b22 અને પ્લસ a13 b32. આ તમને પહેલી રો અને બીજી કોલમ નો ઘટક મળ્યો. હવે પહેલી રો અને ત્રીજી કોલમ a11 b13 b13 પ્લસ a12 b23 અને પ્લસ a13 અને b33. આ તમને ઘટક મળ્યો. એક રો થઈ આપણે. બરોબર? હવે સેકન્ડ રો તો કે સેકન્ડ રો ની અંદર આ ઘટક કયો કહેવાય તો કે સાહેબ આ ઘટક કહેવાય બીજી રો અને પહેલી કોલમ કહેવાય. ઓકે, તો આની બીજી રો ધ્યાનમાં લ્યો. બીજી રો અને પહેલી કોલમ a21 b11 a21 b11 વત્તા a22 b21 પ્લસ a23 b31 a23 b31 બીજી રો અને પહેલી કોલમ. આ ઘટક કયો થયો તો કે આ ઘટક થયો બીજી રો બીજી કોલમ. તો બીજી રો અને બીજી કોલમ નો ગુણાકાર કરો. બીજી રો અને બીજી કોલમ a21 b12 a21 b12 પ્લસ a22 b22 અને પ્લસ a23 b32 બીજી રો અને બીજી કોલમ. આ ઘટક કયો થશે તો કે આ ઘટક થશે બીજી રો અને ત્રીજી કોલમ. એટલે આ સેકન્ડ રો ધ્યાનમાં લ્યો અને થર્ડ કોલમ ધ્યાનમાં લ્યો. a21 b13 a21 b13 પ્લસ a22 b23 અને પ્લસ a23 b33. આ બીજી રો અને ત્રીજી કોલમ નો ઘટક છે. હવે નીચે આવીએ. આ ઘટક કેવા છે? ત્રીજી રો અને પહેલી કોલમ a31 b11 a31 b11 plus a32 b21 plus a33 b31 a32 b21 a33 b31. પછી આ ઘટક કયો તો કે ત્રીજી રો અને બીજી કોલમ. ત્રીજી રો બીજી કોલમ a31 b12
a31 into b12 plus a32 into b22 અને પ્લસ a33 into b32 અને લાસ્ટ ઘટક ત્રીજી રો ત્રીજી કોલમ a31 into b13 a31 into b13 plus a32 into b23 અને પ્લસ a33 into b3 આ રીતે આ શ્રેણીકોના ગુણાકાર વ્યાખ્યાયિત થાય બરોબર આની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે આપણેથી ભૂલ ન થાય કારણ કે જો એકવાર ભૂલ થઈ ગઈ શ્રેણીકોનો ગુણાકાર કરવામાં બરોબર તો આન્સર ખોટો આવશે અને બે માર્કની અંદર ગુણાકાર પૂછાઈને પૂછાવાની શક્યતા છે કારણ કે શ્રેણીકોમાંથી મારે જો 3 માર્ક કે 4 માર્ક એક્ઝામ્પલ પૂછવા હોય તો એ પ્રક્રિયા સ્વાધ્યાયમાં મારે જવું પડે અને 2 માર્કના પૂછવા હોય તો બે શ્રેણીનો ગુણાકાર અથવા તો ઈ મારે પૂછવું પડે બરોબર એટલે ખરેખર તો આખો યુનિટ જ છે બરોબર શ્રેણી નિશ્ચિત યુનિટ છે માર્ક આવે છે કારણ કે તમે જોયા આપણે મેં તમને ખ્યાલ છે કે ચોથા ચેપ્ટરમાં પાછું શ્રેણી તો આવે જ છે ઓલરેડી બરોબર હવે આ શ્રેણીનો ગુણાકાર થયો હવે આપણે લખશું પરિવર્ત શ્રેણી તો કે શ્રેણીના બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી મળતા શ્રેણીકને પરિવર્ત શ્રેણી કહેવાય ઉદાહરણ a બરાબર આપણે 2/2 લઈએ છીએ 2/3 લઈ લઈએ એટલે જો a ની કક્ષા હોય એને at વડે a ડેશ અથવા તો at વડે દર્શાવાય જો આપણે ટેક્સ્ટ બુકમાં a ડેશ જ છે બરોબર પણ ક્યારેક અમુક જગ્યાએ એને at ટ્રાન્સપોઝ કહેવાય ટ્રાન્સપોઝ ઓફ ઇંગ્લિશમાં એને પરિવર્તન ટ્રાન્સપોઝ કહેવાય બરોબર એટલે એને આપણે at વડે પણ દર્શાવી શકીએ છીએ તો જો a ની કક્ષા m ક્રોસ n હોય તો a ડેશ ની કક્ષા કઈ થશે તો કે m ક્રોસ m થશે a બરાબર તમને આવું કીધું હોય a b c d e f તો a ડેશ બરાબર a b c અને d e f આવું થઈ ગયું a ડેશ બરાબર a b c d e f થી એટલે શ્રેણીકની કક્ષા બદલાઈ જશે અને આખો શ્રેણીક બદલાઈ જશે તમે જ્યારે એનો પરિવર્ત શ્રેણીક મેળવશો ત્યારે બરોબર તો આ વાત થઈ પરિવર્ત શ્રેણીક શ્રેણીકોનો ગુણાકાર બરોબર અલગ અલગ પ્રકારના શ્રેણીકોના પ્રકાર પરિવર્ત શ્રેણી ગુણાકાર હવે આપણે જે કંઈ બાકી રહ્યું છે બરોબર થિયરીની અંદર શ્રેણીકોનો ગુણાકાર તો આપણે જોઈ લીધો બરોબર હવે પરિવર્ત શ્રેણી સમિત અને વિસમિત શ્રેણી આવશે આમાં એટલે સમિત અને વિસમિત શ્રેણી ભણશું અને બસ ત્યારબાદ વ્યસ્ત સંપન્ન શ્રેણી આવશે બરોબર પણ વ્યસ્ત સંપન્ન શ્રેણી અને શ્રેણીકો પરની પ્રક્રિયા એ તમારે નીકળી ગયું છે તો હવે આપણે માત્ર અને માત્ર સમિત અને વિસમિત શ્રેણી બાકી રહ્યું છે તો માત્ર જોઈ લઈએ જે કઈ શ્રેણીકોમાં કદાચ જે આજે બાકી રહેશે તો આપણે નિશ્ચયની અંદર સહઅવયવ શ્રેણી આવશે બરોબર એનો આપણે ઉપયોગ કરવાનો છે તો ત્યારે કદાચ જે કઈ શ્રેણીનો કદાચ ટોપિક બાકી રહી ગયો છે ત્યારે આપણે સોલ્વ કરી નાખશું અત્યારે આપણે સમિત શ્રેણી અને વિસમિત શ્રેણી સમિત શ્રેણી કોને કહેવાય તો કે જે શ્રેણી a માટે at a થાય અથવા તમે a ડેશ બરાબર a કયો at a તો a ડેશ બરાબર a થાય એને સમિત શ્રેણી કહેવાય અને વિસમિત શ્રેણી કોને કહેવાય વિસમિત શ્રેણી તો કે જેમાં at બરાબર -a એટલે કે a ડેશ બરાબર મને -a મળે તેને કેવો કહેવાય તો કે વિસમિત શ્રેણી કહેવાય બરાબર વિસમિત શ્રેણીને ઓળખવાની રીત એવી છે કે વિસમિત શ્રેણી હોય તો એમાં વિકર્ણની અંદર 0 0 0 હોય અને અહીંયા જો abc હોય તો અહીંયા એના વિરોધી સંખ્યા -a -b વિકર્ણની બંને બાજુ કેવી હોય વિરોધી સંખ્યાઓ હોય એટલે આના ઉપરથી બીજી ખબર પડે કે આ શ્રેણી કોની માટે વ્યાખ્યાયિત થાય તો કે માત્ર અને માત્ર ચોરસ શ્રેણી માટે એ શ્રેણી માટે ચોરસ શ્રેણી જે ચોરસ શ્રેણી માટે at બરાબર a હોય બરોબર તો તમે ઈ લખી શકો બરોબર તો સમિત શ્રેણી વિસમિત શ્રેણી બે શ્રેણીઓનો ગુણાકાર પરિવર્ત શ્રેણી બરોબર બાકી શ્રેણીઓના પ્રકાર
અને શ્રેણીકોનો સરવાળો એ આપણે જોયું. હવે તમારે કામ એટલું જ કરવાનું છે, થર્ડ ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું બરોબર. પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ આવે છે, મેં તમને કીધું કે પ્રક્રિયા સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આવે છે, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એ એક્ઝામ્પલ આપણે ગણવાના છે. તો આજે ગઈકાલે બીજું ચેપ્ટર કર્યું, તો બીજા ચેપ્ટર તમારે ઘરે જઈને અત્યારે ઘરે બેઠા થિયરી ભણ્યા પછી તમારે 2 થી 3 કલાકમાં આખું બીજું ચેપ્ટર રિવાઇઝ થઈ જવું જોઈએ. એવી જ રીતે અત્યારે બેઠા કાઈ નહીં તો કાઈ નહીં, તમે માત્ર શ્રેણીકોના ગુણાકારની પ્રેક્ટિસ કરો તોય તમને તકલીફ નહીં પડે. તોય તમે ઘણાને ગુણાકાર જ નથી આવડતા બરાબર. ઘણાને શ્રેણીકોના ગુણાકારમાં હજી તકલીફ પડે છે, ગુણાકાર કેમ કરવો. તો આપણે આજે ગુણાકારનું રિવિઝન કર્યું, તો ગુણાકાર કરીને કહો પ્રક્રિયા સ્વાધ્યાય કદાચ એક દી રહીને તમે ગણો, પણ જે કાંઈ તમને ચેપ્ટર જે અહીંથી રિવિઝન કરવામાં આવે એ તમે ચેપ્ટરનું ઘરે પણ રિવિઝન કરો. ગણો નહીં તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ તમારી જે ફેરબુક છે એ ફેરબુકમાંથી તમે સ્વાધ્યાયની એક્ઝામ્પલ જોવો, તમને જે અઘરો લાગે એ મોઢે ગણવાનો પ્રયત્ન કરો અને એ રીતે ચેપ્ટર તૈયાર કરો. કારણ કે ટોટલ આપણે 13 ચેપ્ટર છે બરાબર, તો 13 દિવસની અંદર 13 ચેપ્ટર તૈયાર થઈ જાય. 2 દિવસમાં એક ચેપ્ટર પૂરું થઈ ગયું. આપણે પહેલા કરી નાખ્યું. અત્યારે 3 ચેપ્ટર પૂરા થઈ ગયા. માત્ર આજના દિવસ પછી 10 દિવસ રહ્યા અને એ 10 દિવસની અંદર આપણે 10 ચેપ્ટર પૂરા કરી નાખશું. તો હું તો અહીંથી 10 દિવસમાં 10 એનું રિવિઝન કરાવી નાખીશ. પણ એ ઘરે જઈ તમારે ઘરે બેઠા રિવિઝન કરવાનું છે બરાબર. એ તમારે રીતે રિવિઝન કરવાનું છે. એટલે સ્કૂલ ખુલે બરાબર એ ત્યાં સુધી એ પહેલા તમારે આખા મેથ્સનું રિવિઝન થઈ જશે બરાબર. તો આજે એટલું રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર જે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક છે એ નિશ્ચાયકનું આપણે રિવિઝન કરશું. જેને સ્ક્રીનશોટ પાડવો હોય એ દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો બરાબર, એટલે કાંઈ તકલીફ ન પડે.